સંતોને ખવડાવવામાં આવે છે, કોઈ ડેરીમાં આપવામાં હાઈવે સત્તાધાર જય ગીગડા પીર. તો આજે આપણે જુઓ સત્તાધાર આવ્યા છે. સત્તાધારમાં અત્યારે લાઈવ હું તમને બતાવીશ કે સત્તાધારમાં શું શું કામ થઈ રહ્યું છે. અને આપ સૌને જણાવવાનું કે આપણી ચેનલ જીવાય સત્તાધાર વ્લોગમાં આપણે અત્યારે 7000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો બધાનો દિલથી આભાર. અને આપણે અત્યારે સત્તાધારમાં શું શું કાર્ય થઈ રહ્યું છે તો તે હું તમને આજ બધાને બતાવીશ. બિલ્ડિંગમાં કેટલે કામ પહોંચ્યું છે અને આપણે સત્તાધારમાં શું છે. તમારો ભાઈ છે ને, તમારો ભાઈ તમને બતાવશે કે આ સત્તાધારમાં શું શું થઈ રહ્યું છે. તો ચાલો બતાવું. તો આપણે જો અત્યારે સવારમાં અત્યારે જો પહેલાં તો તમને મંદિરના દર્શન કરાવું બધાને. અત્યારે આ મંદિર પાસે આપણે ભૈરવ બાપા છે તો તેનું આપણે જો અત્યારે મંદિર મસ્ત મજાનું મંદિર બની રહ્યું છે. અત્યારે તેમાં પણ આપણે જો ફૂલ કલર કામ ને એવું બધું થશે ત્યારે સારું લાગશે. અત્યારે તો પ્લાસ્ટર ને તેનો શિખર એવું બંધાઈ રહ્યું છે આપણે. અને અત્યારે હાલ હું તમને મંદિરના દર્શન પણ કરાવું. તો વિડીયોમાં આવ્યો હોય તો વિડીયોને આપણે જય આપા ગીગા કરીને કોમેન્ટ કરી દો. જય આપા ગીગા બધાને. તો ચાલો અત્યારે તમને મંદિરના તો દર્શન કરાવ્યા. અને અત્યારે આપણે ગૌશાળામાં શું થઈ રહ્યું છે ને ગૌશાળાના બધા મિત્રો આપણે અત્યારે શું કરી રહ્યા છે તો તે પણ હું બતાવું તમને. તો આપણે જો અત્યારે દિનેશભાઈ વાઘેલા આપણી વચ્ચે આવી ગયા છે. દિનેશભાઈ જય આપા ગીગા ભાઈ. જય આપા ગીગા. તો આપણે અત્યારે શું કામ હાલે છે ગૌશાળામાં? અત્યારે અમારે ભાઈ જો ગાયને માટે ઘાસચારો અમે નાખી રહ્યા છીએ. હા. અને અમારે જે સ્વયંસેવકો છે તે ગાયું દોઈ રહ્યા છે. તો હાલો આપણે તેની મુલાકાત કરીએ. હાલો. આપણે તમે જોઈ રહ્યા છો કે આ છે આપણે દિનેશભાઈ ને આ છે આપણે મુકેશભાઈ. તો દિનેશભાઈ આપણે જો આપણે પત્રકારમાં પણ કામ કરી ચૂક્યા છે અને અત્યારે આપણે જો સેવા કરવા માટે આવ્યા છે સ્પેશિયલ. આ દૂધ છે તમામ મહેમાનો સાધુ સંતોને ખવડાવવામાં આવે છે, કોઈ ડેરીમાં આપવામાં આવતું નથી. હા કે દિનેશભાઈ આપણે બહુ સારી વાત કરી કે આપણે સત્તાધારમાં જે પણ કાંઈ દૂધ થાય છે તે આપણે વેચતા નથી અને આ બધું આપણે જગ્યામાં વપરાય છે. તો અત્યારે આપણે જો ગાયું દોવાય છે ને બધા હું તમને બતાવું. અત્યારે અમારે કામ કરવા વાળા બધા બે ગોવાળ છે. ગાયું દોવે છે. તો જો અત્યારે મને ગોવાળ બધા જો ગાયું દોવે છે. એક બેન છે, એક ભાઈ છે. ઠેક અત્યારે ગાવું દોવાનું કામ ચાલુ છે ને ભાઈ. તો આ બધી આપણી દૂધની ગાયું છે. તો તમને ઉપરથી પણ બતાવું. હાલો. કપિલા ગાય અને આ બધી આપણે જો દૂધની ગાયું છે બધી. અત્યારે જેમ જેમ ગાયું દોવાતી જાય એમ એમ આપણે બધી બિચારે બેસતી જાય છે. આપણી બે ગાવું દો હમણાં વિયાવાની છે. આપણો કનૈયો ને આ છે આપણો મોરલો, બે વિયાવાની છે ગાયું. અને અત્યારે આપણે જો અત્યારે મુકાભાઈ ની બધા અત્યારે ગાયું. તો અત્યારે જો આપણે ગૌશાળામાં તો આ રીતનું બધું કામ ચાલુ છે અને આખો વ્લોગ આપણે આજ બનાવવાનો એટલે આખું દિવસનું બધું કામ બતાવશું. સત્તાધારમાં કયા ખૂણે શું છે તે પણ હું તમને આજ બધું બતાવીશ. તો અંત સુધી બનાવી રહેજો અને નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા પીર. તો મંદિરમાં જો આપણે આ રીતની બધી સ્ટાઇલ ને એવું બધું લાગ્યું છે ને તેની ડિઝાઇન કેવી છે હું તમને બતાવું. આપણે કલર કામ પણ બધું મંદિરમાં થઈ ગયું છે. તો જો આ રીતની બધી એમાં ડિઝાઇન ને એનું કલર કામ ને બધું જોરદાર થયું છે આપણે. તો ચાલો અત્યારે કયા કયા ખૂણે શું છે તેમને બધાને હું બતાવવાનો છું. તો હાલો અત્યારે મારી સાથે બનાવી રહેજો વિડીયોમાં. તો આ છે આપણે જો અત્યારે રસોડું. રસોડામાં અત્યારે આપણે જો માડી અત્યારે રસોઈ કામ કરી રહ્યા છે તો તે પણ બતાવું અત્યારે માડી શું બનાવે આપણે. તો અત્યારે આપણે જો અત્યારે આપા ગીગાની આપણે આ મૂર્તિ ને આપણે ફોટા ને એવું બધું છે રસોડામાં પણ. અને અત્યારે આપણે જો માડી અત્યારે શિવ બનાવી રહ્યા છે. માડી શું બનાવવું હોય અત્યારે? થેપલા બનાવું. થેપલા. તો માડી અત્યારે જો આપણે લોટ બોટ બાંધીને અત્યારે જો થેપલા બનાવે છે. જય આપા ગીગા. તો હારવાર તમને જો મારા પાડા પીરના પણ દર્શન કરાવું. તો ચાલો આપણા પાડા પીર અત્યારે આપણે જો નોખા બાંધવી છે. જો તમે બધા મિત્રો દર્શન કરો આપણે સત્તાધારના પાડા પીરના. આ અમારા પાડા પીર છે. જો જેનો વિડીયો આપણે મૂક્યો હતો કે પાડા પીર આપણે આરતી કરે છે તો તેનામાં આપણે વ્યૂ આવ્યા છે 2.5 લાખ જેવા. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો કે આપણે બધા વિડીયો જોયો અને લાઈક ને એટલો બધો આપણે સહયોગ આપ્યો. આપણે જો આ પાણીનો અવેડો છે
અને આ આપણી બધી કેળું ને આ બધા આંબાવાડી છે. તો આંબાવાડીમાં પણ બતાવું કે આપણે અત્યારે કેરી કેટલી પાકી ગઈ છે. તો જો આપણે કેળું આ વાવાઝોડાને લીધે જો અત્યારે બધી ભાંગી ગઈ છે. અને આગળ આપણે હું તમને અત્યારે આંબાવાડી પણ બતાવું. હાલો, કેરીનું આમ બગીચો આ બાજુ છે ને કેરી કેસર કેરી છે. હા. અને આની કિંમત બહુ ઘણી છે. લોકો પરદેશથી અમેરિકાથી આવે છે ને કેરીનું એને પૂછતાછ કરે છે. કેરી આપણી વાડીની કેરી છે. વાડીની કેરી છે. તો હાલો આપણે આંબાવાડી દેખાડવી બધા મિત્રોને. હાલો આ જોઈ લો અમારી આંબાવાડી. હાલો અત્યારે હું તમને આંબાવાડી અમારે સત્તાધારની બતાવું. અને અમારા મનોજભાઈ પણ જો અત્યારે ઉઠી ગયા છે. આ કેરી તો અત્યારે આપણે જો અત્યારે આંબા પાકી ગયા છે. આંબામાં બધી કેરી પાકી ગઈ છે. એટલે અમારે આપણે દિનેશભાઈ બતાવી કે કેરીઓ પાકવા મળી છે. તો બધા સેવક મિત્રો અને આપણે જે બધા સેવા કરવા આવે એને ખાસ અમારી તરફથી આમંત્રણ કે બધા કેરીઓ ખાવા આવો ખાલી. તો ચાલો કેવી કેરીઓ છે તમને બધાને હું બતાવું. જો આપણે અત્યારે જો કેરીઓ મળી છે પાકવા, ખાખું પડવા મળી છે. તો બધા સેવકોને કે આપણે બધા અત્યારે આંબાવાડીમાં આવો, કેરીઓ ખાવા તો આટો મારવા આવો. જો આખું જોરદાર પડવા મળી છે. પીળી ધમરક કેરીઓ થવા મળી આપણે. જો જો એક બે તો પાકલ કેરીઓ. આંબાવાડીમાં આપણે અત્યારે 2 કેરી મળી ગઈ હાખની. તો આવી જો મસ્ત મસ્ત કેરી પાકવા મળી છે. તો બધા આવો આપણે કેરીઓ ખાવા. તો આપણે તો કેરીઓ પાકવા મળી છે એવી આખું ખરવા મળી છે. અને અત્યારે હું તમને અમારા સંત નિવાસ જે આપણે કામઘેનું ગાય જેની આપણે સમાધિ છે ને ત્યાં અત્યારે દર્શન કરવા લઈ જાઓ. હાલો મારી હારે. આ જો તમે ધજા ભાળી રહ્યા છો તે છે આપણે કામઘેનું ગાય જે આપણે બાપુ સાથે જે આવી હતી ને તેની અહીંયા સમાધિ છે આપણે ગાયોની. અને આ જે તમે પાછળનું જે જોઈ રહ્યા છો ને તે આપણે સંત નિવાસ કહેવાય છે. કે જ્યારે બાપુ આવ્યા ને ત્યારે તેમની સાથે તેમના સાથીદારો ને તે બધા હોય ને તેઓ બધા સંત નિવાસમાં અહીંયા રહેતા આપણે. તો આ એટલે આપણે આ સંત નિવાસ કહેવાય છે. પહેલાં તો ઢાળીએ ને એવું હતું, અત્યારે પતરાવાળા રૂમ પણ આપણે કરી નાખ્યા છે સંત નિવાસ માટે. કોઈ સાધુ મહાત્માને રહેવું હોય થોડાક દી તો તેની માટે. અત્યારે જો આ કેરીઓ બધી થોડાક ટાઈમમાં હવે પાકી જાય. પછી કહેતા નહીં કે કીધું નહોતું એટલે આવી જાજો ટાઈમ સર. કેરીઓ જોવો તમે ખાલી, કેવી કેવી કેરીઓ આપણે આવી છે ને એ જોવો ખાલી. અમુક નાના આપણે આંબા છે ને એમાં નથી આવી, બાકી મોટા મોટા આંબામાં તો અત્યારે ભરસક કેરીઓ આપણે આવી ગઈ છે. અને આપણે જો અત્યારે વાતાવરણ પણ વરસાદનું થઈ રહ્યું છે. તો ક્યારે મેઘરાજા આવીને ક્યારે કેરીઓ આપણી બગાડી પહેલાં નક્કી નહીં. એટલે અત્યારે તો આપણે પાકવા મળી છે ને અત્યારે આપણે બધા મિત્રો ખાવા પણ લાગ્યા છે. તો તમે પણ આવો અમારા સત્તાધારમાં. આપણે સેવક મિત્રો છે તેને તો રાહ જોઈ રહ્યા છે કે આપણે ક્યારે આ નવનિર્માણ બને અને ક્યારે તેઓ આવે તો આપણે તેને દર્શન કરાવી કે આપણે નવનિર્માણમાં અત્યારે કેટલે સુધી કામ પહોંચ્યું છે અને શું થઈ રહ્યું છે. તો ચાલો બતાવું અત્યારે. હાલો અત્યારે તમને નવનિર્માણ બતાવું ને નવનિર્માણમાં આપણે અત્યારે કેટલા સુધી કામ પહોંચ્યું છે ને કેટલું કામ થાય છે તો તે બધું આજ બતાવીશ. ને આ જો આપણે લાઇટ ફિટિંગ પણ થઈ ગયું છે. તો તેનો નજારો તો આપણે રાતે જ આવે. તો રાતે પણ હું તમને બતાવીશ કેવો નજારો આવે છે. અને બાપુની માણકી આપણે જો અત્યારે અહીંયા પડી છે. અને આ જો આપણે બધી લાઇટ ફિટિંગ ને એવું બધું પણ કામ ચાલુ જ છે. નરેશભાઈ જયા પગી ગયા. તો અત્યારે આપણે જો લાઇટ ફિટિંગ નું બધું કામ આપણે ચાલુ થઈ ગયું છે. લાઇટ ને એવું બધું જો અહીંયા બધે પંખા ને એવું બધું પણ આપણે મૂકી દીધું છે. તો હોલમાં હું તમને બતાવું કે આપણે હોલમાં કઈ રીતનું બધું કામ થયું છે. આપણે હોલમાં જો અત્યારે બધે પંખા મૂકી દીધા છે. અને રૂમ પણ હું તમને બતાવું ઉપર કે રૂમમાં આપણે અત્યારે શું શું થઈ રહ્યું કામ થઈ રહ્યું છે. અને આપણે અત્યારે તમને રસોડા વિભાગ દેખાડું. આપણે જે મોટું રસોડું બને છે ને તેનું. તો અત્યારે જો આપણે નવનિર્માણ બની રહ્યું છે ને તેનું રસોડું હું તમને બતાવું કે તેમાં શું શું આપણે થયું છે નવીન. તો જો આપણે આ રીતના બધા આપણે જે ગરમ હવા જે બહાર કાઢવાના આવે ને તે બધું આપણે મૂકી દીધું છે.
આ બધી આપણે જો શાર સુલ અને ઉપર આ જો આ ધુવાડો બહાર વહી જાય ને એની માટેનું આ છત્રી જેવું રાખ્યું છે. અને ઉપર આપણે જો આ પંખા બધું ફિટ થઈ ગયું છે ને, તો ઉપરની રૂમ પણ હું તમને બતાવું. તો હાલો અત્યારે આપણે ધાબે ઉપર જે રૂમો છે તેમાં આપણે હરિબાપુની રૂમ અત્યારે કેટલા સુધી પહોંચી છે તો તે પણ હું તમને બધાને બતાવું અને શું કામ થઈ રહ્યું છે તે પણ આપણે જાણીશું. વિજયભાઈ, તો આપણે જો આ પ્રવાસી માટેનો રૂમ છે તો તેમાં પણ આપણે જો અત્યારે લાદી સ્ટાઇલ બધી લાગવા મળી છે અને બાથરૂમ પણ આપણે જો બધા તૈયાર થઈ ગયા છે. અને લાઇટ ફિટિંગનું કામ પણ આપણે જો બધું જોરદાર થઈ ગયું છે. પંખા બધું આપણે ચાલુ થઈ ગયું છે. તો ચાલો અત્યારે હરિબાપુનો રૂમ તમને બધાને બતાવું. હરિબાપુનો રૂમ તમને બતાવું કે હરિબાપુના રૂમમાં આપણે કેવી સ્ટાઇલ લાગી છે. તો જો આ છે આપણે હરિબાપુનો રૂમ. તેમાં જો આ કાચ જેવી લાદી લાગી હો, પણ આમાં દેખાય. બાથરૂમમાં પણ જો એવી સ્ટાઇલ લગાડી છે આપણે. આ પંખા પણ જો અહીંયા લાગી ગયા છે. લાઇટ ફિટિંગનું કામ પણ અહીંયા ઘણું ખરું. અહીંથી મેન પાવર જાય એટલે અહીંથી બધું હોય. અને અહીંથી આપણે તમને જો આપણું સત્તાધાર બતાવું. તો બધી રૂમોમાં આપણે જો અત્યારે બધા પંખા ને એવું બધું ફિટ થઈ ગયું છે. અને આપણે મોટા બાપુનો રૂમ પણ તો કેદુનો તૈયાર થઈ ગયો છે. ને બાપુ આપણે કેદુના આપણે બિલ્ડિંગ એ જ રહે છે. ત્યારે આપણે જો અત્યારે ઘણી ખરી રૂમ પણ બધી તો તૈયાર જ થઈ ગઈ છે, પણ તેમાં થોડું હજુ કામ આપણે બાકી હોય ને તો તેવું બધું કામ ચાલુ છે. તો હાલો તમને 2-3 રૂમ પણ બતાવી દઉં. તો આપણે રૂમ પણ આવી દો સ્ટાઇલ ને એવું બધું નખાઈ ગયું છે. અને આ બધું આ રીતના બધા કબાટ ને એવું બધું મૂકવા માટે આપણે જો બધું થઈ ગયું છે. અને આ આપણે જો બાથરૂમ ને અહીંયા જો બાલ્કની, ખાલી બાલ્કની તમે જુઓ એ નજર જાય ત્યાં સુધી હો. અને આ છે આપણી જો જમીન કે આપણે જે ગાયો માટે ઘાસચારા માટેની જમીન છે ને, આપણે એ જમીન છે અત્યારે જો ખેડ છે ને અત્યારે તૈયાર થઈ ગઈ છે. ને ક્યારે મેઘરાજા વરે ને ક્યારે તેમાં સોંપાઈ જાય એનું કંઈ નક્કી નથી. ઝાડ ને એવું આપણે તો ગાયો માટે વાવવાનું હોય. અને આ જો આપણે બધી લાઇટ ફિટિંગનું જોરદાર કામ થયું છે આપણે. તો ચાલો અત્યારે જો આપણે બિલ્ડિંગમાં આ રીતનું બધું કામ થઈ રહ્યું છે. અને નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરાય. તો ચાલો અત્યારે સત્તાધારમાં શું ખૂણે શું છે અને કેવું તેમાં નવીન બધું થયું છે તો તેમને બધાને હું બતાવું. તો આ હતું આપણે બિલ્ડિંગ નવનિર્માણ. એટલે ચાલો અત્યારે મંદિરના ખૂણાની આપણે માહિતી હું તમને બધાને આપીશ. પાકડિયાવાડો છે અને પાકડિયાવાડામાં અત્યારે બધી ગાયો આપણે અંદર હોય, કારણ કે દૂધની ગાયો જ્યારે છૂટે ને ત્યારે ખોલવામાં આવે છે. અને આ આપણી રાધા ઘોડી ફોનથી ભડકે છે થોડી, કારણ કે લાઇટ થાય ને થોડીક. અને આપણી દૂધની ગાયોનો વાડો એ તો તમને ખબર જ છે. અને દૂધની ગાયોના વાડામાં જે તમે આ વડલો જોઈ રહ્યા છો ને, થોડુંક ઝૂમ કરું જો બતાવી દઉં. જો આ વડલો છે ને ત્યાં આપણે બાપાનો વડલો છે એ, તો ત્યાં આપણે ભૂત બાપા છે. અને અત્યારે રામાપીરનો આપણે જે મંદિર છે તો તે પણ હું તમને બતાવું. તો આપણે જો અત્યારે આ પીપળો છે અને તેની પણ હું તમને કહીશ કે પીપળા આપણે ડાળ કઈ રીતે હાલી છે ભોળાનાથ ઉપરથી. તો આપણે જો અત્યારે આ રામાપીર બાપાનો ઓવડો છે, તેમાં ઢોલિયો આપણે હોય. અને આ જે તમે ફોટો જોઈ રહ્યા છો ને તેની વિશે પણ હું તમને ટૂંક સમયમાં માહિતી દઈશ કે ત્યારે આ જે ગામ વાવકા વિરમદેવ મૂલજીભાઈ પ્રજાપતિ અને રામદેવ મૂલજીભાઈ પ્રજાપતિ તેમને કેટલા વર્ષે આપણે સંતાન થયું અને બાપુનો આપણે કેવડો ભરોસો એમને હતો કે જેમને આપણે 60 વર્ષે જે બાળકો 2 જુડવા બાળકોનો આપણે જન્મ થયો હતો. અને તેની વિશે પણ ઘણું આપણે ઊંડાણમાં છે, તો આપણે તે પણ ચર્ચા કરીશું ને તેનો પણ આપણે. તો અત્યારે જો આ રામાપીર બાપાનો ઓરડો છે અને જે સાધુ સંતો આપણે જે જાત્રાવાળો આવે છે ને તેની માટેના જો ગાડલા ગોદડા બધું આપણે છે. અને આપણે તો પંખાની સુવિધા ને એવું બધું હોય આપણે સત્તાધારમાં. તો આપણે જો આ ઇલેક્ટ્રિક આપણે નગારું અને આ છે આપણે જો મોટા જે નગારા.
જ્યારે આપણે આરતી થાય ને તે આ નગારા પણ આપણે વગાડવામાં આવે છે. અને આ બધા જો આપણે જૂનવાડી બધા ફોટા છે. પહેલાં કેટલી ગાયો હતી ને આપણે આ સીતારામ બાપુ અને આપણે જો સીતારામ બાપુનો આપણે ઝૂલો જ્યાં બાપુ અત્યારે બેસે છે. અને આપણે જો હરિ બાપુ અને સીતારામ બાપુ, આપણે જીવરાજ બાપુ અને શ્યામજી બાપુનો પણ ફોટો આપણે છે. તો આપણા પાડા પીરનો પણ ફોટો, રામાપીરનો ફોટો. અને આ આપણે છે સામખેડીના કચ્છી બાપા. કચ્છી બાપાને જે આપણે જૂના લોકો છે ને બધાય, તો તેઓ બધા ઓળખે છે. અને નવાને તો લગભગ અમુકને ખબર છે કચ્છના છે. અને જેવો આપણે જ્યારે મોટા બાપુ આપણે સત્તાધાર હતા મોટા, અને ત્યારે જેમની સાથે રહેતા કચ્છી બાપા, તો આ આપણે કચ્છી બાપા છે. અને આ આપણી ગૌશાળાનો જૂનો ફોટો. અને અત્યારે આપણે ન્યૂ બિલ્ડિંગ બને છે ને, તે કામ બધું પૂરું થાય ને કલર કામ થાય ને ત્યારે ક્યાંક આવી લાગશે. તો આપણે જો અત્યારે આ ભંડારનો રૂમ છે. જ્યારે આપણે જમવા બધાને બેસાડીએ ને ત્યારે પંગજ આપણે જો અહીંયા પડે છે. અને આ જે મશીન છે ને એ આપણે રોટલી બનાવવાનું મશીન છે. તો તેનો વિડીયો પણ આપણે ફૂલ બનાવશું, કારણ કે મૂકેલો તો છે પણ એ આપણે ફૂલ આખું માહિતી સાથે મૂકશું કેવી રોટલી કાઢે છે, કેટલા કલાકમાં. અને આપણું જો અત્યારે આ લાઇટ ફિટિંગનું બધું, કે અહીંથી બધી લાઇટ આપણે કંટ્રોલ થાય. અને આ છે આપણે જો સાઇઝનો રૂમ. તો અત્યારે જો માખણ બાખણ ફરી ગયું છે. અને આ આપણે સાઇઝનો રૂમ છે. દૂધ સાઇઝ જે પણ થાય ને એ આપણે અહીંયા મૂકવાનું. તો આ રીતનું બધું આપણે સત્તાધારમાં છે. અને ઘણું કામ અત્યારે નવીન બધું થતું જાય છે. તો તમે પણ તમારા પરિવાર સાથે આવો, સત્તાધારની મુલાકાત લ્યો, તમને પણ મજા આવશે. અને આપણે અત્યારે સત્તાધારમાં અત્યારે આપણે જે દૂધણી ગાયું છે ને, તે આપણે લગભગ 50 તો દૂધણી ગાયું છે. અને બધી પાકડ ગાયું થઈને વાસરું ને એવું બધું થઈને 400 આજુબાજુ તો આપણે દૂધણી ગાયોની બાપુ સેવા કરાવે છે. દૂધણી ગાય, પાકડ ગાય ને એ બધી થઈને 400 છે. તો આપણે મેં આગળ કીધું હતું કે આપણે પીપળાની પણ વાત કરશું. પીપળામાં આપણે અત્યારે જો આ જે ડાળ તમે ભાળી રહ્યા છો ને, આ ડાળ, એ ઝાડ પણ કેટલું સમજદાર હશે કે જો આપણે ભોળાનાથ ઉપરથી આમ હાલી છે. કારણ કે આ ગળતી આવે ને ત્યાં આપણે જો આ વાળાની મદદથી આપણે બાંધી છે. તો ઝાડ પણ એટલું સમજ્યું હોય કે ભાઈ આમાં કાંઈ બીજું ન મુકાય, પણ આ પીપળો આપણે જો એ ડાળ એની આમ સીધી હાલી છે કે ત્યાં ગળતી આપણે મૂકી છે. અને અહીંયા આપણે જો ટંકોરો જે આપણે આવે ને બેલ, એ બાંધેલો છે. દૂધણી ભેહું છે. અને આ બધા તેના આપણે ગાયોના દૂધણી. રાત્રે હવે આપણે જે સંધ્યા આરતી થાય તેના પણ હું તમને બધાને આના વિડીયોમાં દર્શન કરાવીશ. અને આપણે જે નવનિર્માણ રહ્યું ને તેમાં લાઇટ ફિટિંગનું કેવું આપણે આખી બિલ્ડિંગ જગારા મારે છે ને, તેનો પણ હું તમને આના વિડીયોમાં બતાવીશ. તો અંત સુધી બન્યા રહેજો. અને નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડાવીર. સતનો આધાર, સત્તાધાર, જય ગીગડાવીર. તો અત્યારે આપણે તમે પાછળ જોઈ રહ્યા છો કે આપણે લાઇટિંગ આપણે બિલ્ડિંગમાં કેવી દેખાય છે. તો કોમેન્ટ કરજો તમને કેવી લાઇટિંગ આપણે સત્તાધારની આ લાઇટ ફિટિંગનું બધું કામકાજ. તો તે પણ હું આખો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ જીવાય સત્તાધાર વ્લોગમાં તમને. અને આપણે સૌને જણાવવાનું કે આપણી ચેનલ જીવાય સત્તાધાર આશ્રમમાં આપણી જે ચેનલ છે તેમાં અત્યારે આપણે 7000ની ફેમિલી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો દિલથી બધાનો આભાર. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય ગીગડાવીર.